થોડું પાણી ગરમ થઈ જાય પછી આપણે એમાં જીરું એડ કરી દઈશું. જીરું એડ કર્યા પછી થોડો અજમો એડ કરી દઈશું. પછી એમાં ખાંડેલું મરચું એડ કરી દઈશું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું. બધું નાખ્યા પછી એડ કરીને પછી પાણીને ઉકળવા દેવાનું 5 મિનિટ માટે. પાણી આપણું હવે ઉકળી ગયું છે. એની અંદર આપણે હવે ખાવાનો જે સોડા આવે એ નાખી દેવાનો છે. હવે આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં લોટ એડ કરીશું. લોટ નાખીને આ રીતે આપણે હલાવી લઈશું વેલણની મદદે. હવે આપણું ખીચું તૈયાર છે.